70 વર્ષ પૂરા કરે છે અને સમયના સથવારે લોકભારતીએ હવે પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કરેલ છે. આ સંદર્ભે અમે પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન કર્યું છે. પૂજ્ય બાપુની કૃપાથી અહીંયા 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી દરમિયાન 9 દિવસ કથાનું આયોજન થયું છે. હું કથાના મનોરથી હર્ષાબા ગોહિલ અને લોકભારતી પરિવાર વતી આપ સૌને આ કથામાં પધારવા હાર્દિક નિમંત્રણ આપું છું. દરરોજ હજારો શ્રોતાઓ આવશે અને લોકભારતીની ગાંધી વિચાર આધારિત નઈ તાલીમ બુનિયાદીને વરેલી શિક્ષણ પ્રણાલીનો પણ પરિચય કરશે. લોકભારતી આજે દેશની સર્વપ્રથમ ગ્રામ વિદ્યાપીઠ છે કે જે ગાંધીજીના વિચાર પ્રમાણે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કરીને સમાજને એક નમૂનો પૂરો પાડે છે. અહીંયા વિદ્યાર્થીઓનું સંસ્કાર ઘડતરનું અને શિક્ષણનું કેળવણીનું અદ્ભુત કામ થાય છે. આ બધું કામ જોવા માણવા પણ આપ સૌ પધારો. આ શિક્ષણ સંસ્થા હોવાને કારણે અમે અહીંયા કથા દરમિયાન શિક્ષણ સંગોષ્ઠીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને યોજ્યા છે. આ સમગ્ર 9 દિવસ દરમિયાન આપ સૌ અમારા મોંઘેરા મહેમાન બનો અને અમને પ્રોત્સાહિત કરો એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું અને આમંત્રણ પાઠવું છું. જય સિયારામ. એમાં મને એક સાધુ તરીકે ભરોસો છે. મારી પ્રસન્નતા હું કઈ રીતે વ્યક્ત કરી શકું? શબ્દોથી તો કરી શકું. મારા મનથી હું ત્યારથી અધિક ઉત્સુક હતો અહીંયા આવવા માટે કે 10 મિનિટ જાઓ, પણ મારા મનમાં એક શિવ સંકલ્પ જરૂર છે કે આ સંસ્થા જ્યાં અને જ્યારે કહેશે સંસ્થાની અને મારી અનુકૂળતા પ્રમાણે હું એક 9 દિવસની કથા કરીશ. જો આ યુનિવર્સિટીના મંગલ ઉત્કર્ષ માટે એમાં જે કંઈ ભેગું થાય એ આપણી યુનિવર્સિટીના વિદ્યા યજ્ઞમાં સમર્પિત એ મારા મનમાં ભાવ છે. મળતા રહીશું. સંસ્થાને જ્યારે અનુકૂળ હોય હું તો કરી જ આપીશ, પણ થોડીક મારે આગળથી બધું જોવું પડે મારી વ્યસ્તતાને લીધે. પણ એ જોગ લગ્ન ગ્રહ વાર તેથી અમારે રામાયણમાં જેમ લખ્યું છે તો જરૂર પંચાંગ અનુકૂળ થશે. જ્યાં આપ કહેશો કે જ્યાંથી કેવલ પૈસા માંગવા માટે આપણે નથી કથા કરવી, પણ સંસ્થાનો પ્રેમાળ પરિચય બધાને પ્રાપ્ત કરે. અને આ સંસ્થા કેટલા ઊંડા મૂળિયા ધરાવે છે એ મૂળનો પરિચય મેં હમણાં અમેરિકામાં માનસ આચાર્ય દેવો ભવ ઉપર 9 દિવસ કથા કહી છે. એમાં બધાને યાદ કર્યા, કબૂજ દાદા સુધીને દાદાનું સ્મરણ કર્યું કે મારા બધા જ આચાર્યો એને યાદ